મામા ઓ મામા ઉભા તો કે અલ્યા માના કલમાં કોણ અલ્યા માના કલમાં મને કેવું ઉભો થા કોણ છે અલ્યા ભાઈ ગાડી ગાડી મારવું પડે છે તમને તો ભૂલી જવા તે અલ્યા હાય બટા હું કહ્યું કે ભૂલી જવાય છે તને ખબર તો છે હું તો જી આવ્યો હું નોકરી થી આવ્યો તો પગાર થઈ ગયો મારે લ્યો થઈ જઈને અલ્યા હંતાજે કોઈ જોઈ જાય છે લઈ જાય આ તો કોઈ ખબર તો નહીં, આપણે બે જ છીએ ના પોંથોના બંડલ લાવ્યો લ્યા ભણ્યા હા આ તો પગાર થઈ ગયો અલ્યા તારો તો તાનો હાલો બેટો હાનો મારો ભણ્યો આવી નાઈ પગાર દી કલન હાનું લે મિલજે હાલ ફોનથી અંદર મિલજે હાલ તો ભાઈ રાખો તો બે જણા છીએ અંદર મિલજે તું હાચવી અને તો હંતાને મિલજે કોઈ આવવા નહીં પાઉં આ તો આવો પૂછ જાઓ આવો બસ બસ હલો કોના આવો શાંતિ શાંતિ શું બીજું કહો બસ જતો ભણ્યો નોકરી જતો તો નોકરી ત્યાં પગાર છે તો પગાર લઈને આવ્યો હવે પગાર થી કલા ભણ્યો હવે તો કમાતો થઈ ગયો મારો હારું પણ કમાય તો અને જો હાલું છે તમે આયા બોલો બોલો હું કહેતો તો અમાર ભણ્યા માટે તો ફાઈ જોજો પાપલાન જોઈએ તો હશે હું તમને ફાઇનલ કહું અને હાલું હોય ને અરે હાલું. ગમા ભણ્યો બાપલાન કોઈ છે બેઠન નહીં બાપલો છલમાય છે હવે તારી વાત કરે ને છોકરું છલમાઈ જાય બાપલો અત્યારે વાત આપણે માની કે જો સોરિયાળા તો પૈસા લઈ હવે તો પ્રથા બંધ થવા માંડી ને બધા બધા ના કર્યું હતું ખબર ના હવે તો એવું બધું બંધ થઈ જવા તો માંડ્યું પૂછી જોઈએ આપડે બરોબર બધા હા એમ ચમકા એવું બધું એ બધી પ્રથા હવે તો બધી બંધ થઈ ગઈ હવે. તમને પૂછી ફોન જોજો. કર્યો બરોબર ને જે હશે મને ફોન કરજો ચોકવાય તો વળી બરોબર અને બીજું કે જેવું ચાલે શાંતિ ને? બસ શાંતિ બસ ચાલો ખેતી બેતી ચાલો વાવન ચાલો છે બસ બસ બરોબર હાલો અને આપણે ચોખવટ બંધ કરી દેજો હો, બહાર જઈને વાત કરવાની ને કે મારા ભૂલવાની બીમારી એ થોડી થોડી એ પાવ કહેજો તો પાવ ભૂલી ના તમે ભૂલી ના જતા ને પાવ લોચા થશે ના હું ભૂલે તો તમારે બીમારી છે મારે તો હોય હા તમારી એવી વાત કરી દેજો ભાઈ તો ઇલાજ બિલાજ કરાય નોકરી ધંધા કરી તું આજે હવે કરાવીશું ને હવે સારું થઈ બધો ભણ્યોમાં ગયા કમાતો થઈ હવે ગયો મસ્ત તો પેલા જેમ પેલા પેલા જેવું હતું ને એવું કમ્પ્લીટ હરખું કરી દેવાનું મગ સમ તેજ કરી દેવાનું મગજ પેલા અમેરિકન મગજ નાખી દેવું છે ના હવે તો જેવું પહેલા જેવું નહીં ભૂલાતું મને હવે તો કમ્પ્લીટ થઈ ગયું નવું નહીં બાર આપણે જઈએ બાર છે તમે આ બાજુ તમે ચી બાજુ જતા હા, હું એ ભાઈબંધના જોડે જતો હતો ખોવા માટે એવું છે હા હા તો જતા હતા તમે બાર હા, જઈએ હા, તમે હા, બેઠું છે મારે હા, હા, હા. હા હાલો બાર હા મૂકીને આવ્યો છોકરા કે મને પેલા ગેરેજ માં મેકીને તો વખામાં હેડી સીધા ખેતરમાં કોકના ખેતરમાં હેડવા દાડા આયા છે મારા આજે હેડું પા બાઈક બગડ્યું તો હું કરું પછી મારું બગાડ્યું 6 મહિના થયા હારું બગડે બાઈક ભાઈ બંને બધા ફરવા ગયા હતા અમે તે ફરવા જો બાઈક બગાડ્યા પણ તારે પણ નતું બગાડવું પણ બગડી ગયું તો હું એવું કહું રિપેરિંગ તો કરાવવું પડે ને ભલે 6 મહિના થયા કોઈ નહીં કોઈ 5 વર્ષ થઈ જાય તારા બાઈક ને ખાલી એ તો 3 જણા બેહ્યા હતા એટલે બગડ્યું બગડી વેગી કરી તાર નોકરી તો કહો ને ઓ ફૂલજી તો હેડે બારોબાર તો હેડે તો હેડે બારોબાર કેવું કે તો હેડે બારોબાર બસ આ પેલા ભાઈબંધના જોડે જતો તો હા એ હું કહું આ છોકરા જો હગું હોય તો કરાવો કહો જોઈએ હેડો કરાવીએ જોઈએ ને ફાઇનલ કયો ફાઇનલ કરાવીએ તો કોઈ તો કરાવો હા જોઈએ ને હા એમ તો કોઈ ને તો આ જેવું કહો પહેરાવ જો થઈ ગયો ત્યાં કોઈ કરાવી દઈએ તો પટી જાય એમ જોઈએ હો કેજો આટલું કામ કરી આલજો કામ ધંધો કરે કે કોઈ કોમ જાય થોડું હાલ તો ના જાય એવું પણ તો લાગી જાવ પછી હું નોકરી ચોક લગાવી દઈ તો વાંધો નહીં હેડો કરીએ બરાબર હવે આખો દાડો છોકરો રખડ કરા બાઈક લઈ અને જો તો ઝઘડા બગડા કરતો હોય હવે ઈવન કોણ હગો કરાવવા આવવાનો ચોક નોકરી ધંધો કરતો તો આપડે હગું એ કરાવીએ તો એમના લાયક હશે ચોક જોઈએ હેડો ને તો કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી એ જી કર્મનો સંગાથી રાણા મારું ગાગા કરો એટલે હા બોલજે એવું કહો તો જીયા બધા ભાઈબંધ જોડે ગયો તો થોડું કામ હતું તે એવું હતું એમ હા આ ઓમ જો એ દેખાય ઓમ થી ઓમ જતા નહીં દેખાતા તમે હાજર નતા હું છે એટલે એવું હતું એમ હા ને તો જ્યાં બહાર જતા તો ના ખેતરમાં જોતો હતો જો તાર પછી ખેતરમાં ઓટોમાં આવીને આવ્યો બેહ્યો ના બરોબર થાક્યા પાક્યા એટલે બે આવ્યું ને બીજું કેવું કહો ભાઈ ચાલ્યા કરે પણ હવે શું કરે કેમ તમે જબર ગીત ગાતા હતા તાન. હવે કોક તો યાર થોડું તો ગાવું પડે ભક્તિ કરવી પડે કે ના, ના, હવે બસ, છે હવે. સારી. સાચી વાત હા બોલો બીજું કેવું કહો ભાઈ ચાલ્યા કરે અને હવે શું કેવાય થોડું હવે અટવાણ્યું બોલો કેવું કામ તો સારું બધું હગું બગું હોય તો કરાવો એવું હગું હું ફોન કર્યો હેડો એક ભાઈબંધે હમણાં જ કીધું તું મને જેમ કે હવે જવાન છોડી ઘેર તો રખાય નહીં ના ના સાચી વાત એને વાળ તો હું નંબર કાઢીને ફોન કરું પાડા તારે હા તમારા પાડમાં હો એમને ડાયરેક્ટ કોઈ બોલાવી જ દઈએ આપડે એમને ફોન કઈ પૂછી જવું
કરો ફોન તાણ બીજું શું કહું. હલો ગટુજી, શું કરો? અમે તો પેલી વાત કરી હતી હગાની, તે એક હગું હોય મારા જોડે. તો હું તમને એડ્રેસ આપ્યું, એ જગ્યા તમે આવી જાઓ તાન. હો હારું હેડો, હમણાં હું હમો આવું તમને લેવા ના આવતી બાજુ. એ હા હેડો. ફોન કર્યો આવું. આવે છે હા અમે લઈ આવું જઈને તમને. પણ હું કહું સારું હોય ને વ્યવસ્થિત અરે વ્યવસ્થિત તમારે જોવું નહીં પડે. છોકરો નોકરી બોકરી હારી કરે, એવું એમ? રેગ્યુલર નોકરી બોકરી જાય છે. એમ તો આપડે ખાસ મિત્ર એટલે તમારે ચિંતા જેવી હોય જ નહીં, ચિંતા કરવાની જ નહીં એ બધી. હાની નોકરી કરે એ નોકરી એની તને ખબર નહીં, પણ નોકરી બોકરી હારી કરે, પગાર બગારે સારો એમ તો. એવું હા કેમ કે આપડે દુઃખ ના આવું ના ના નહીં આવે, એની ચિંતા ના કરશે તમ તાર. હા સારું આમ તો હું સારું જોયેલું આપણું સારું કે ના ના સાચી વાત હે. કેમ કે આપડે કોઈ નક્કી નહીં આવો. ના ના તો બરોબર છે, તમારી કેવી વાત સાચી. એ તો હું એક કામ કરતા બે હું એમને લઈને આવું અમે. હા તે જતા હો જાણ હા અત્યારે આવી. વાહ વાહ. હા તો જતા હો. હા બે હતા ને. હા હું બેઠો. ફૂલજી હગું સારું કરાવે સારું હગું સારું હોય ને તો કરી જ નાખવું હો. અને ઉનાળામાં પહેણાઈ જ દેવો હો. હવે મહિનો 2 મહિના બાકી રહેવા આયા હો. કરી જ દેવું હો. અહીંયા ભણ્યા છલપટ કેમ હેડું શાંતિથી હેડતું પિતા ધામ મને ઉતાવળ આવી. અહીંયા વાને તો કેમ અહીંયા ભણ્યા છલમાં છે માલું ભણ્યું અલ્યા મલા ભણ્યા ના લગનિયા લેવા છે લે હોલા ખલા તલકામો માલો બન્યો પૈણ છે લે હોલા એ માલો ભણ્યા છલમાં લે ચિંતા કરે નહીં અલ્યા ભણ્યા હા પેલા હું નામ હતું પેલા બલાનું ઈવાનું ફૂલજીન ફોન કલ કે પિતા ઈવાની હા ભલે ફોન કરું ફોન. ફોન કલ હા વાગી લે. લાગી લાગ હા લ્યો. અલ્યા હેલો ફૂલજી અલ્યા બલ્યું કેટલા લ્યું અમે તો છલિયામાં ફલી ફલીને થાક્યા આ કયા વેવાઈ તો આવવાનું હોય તમે હગુત બતાવો વેવાઈ નું નામ તો ક્યાં બલ્યું અલ્યા દિનભાઈ નામ છે એમ હાલ આયા અમે વાતમાં પહોંચાઈએ ગામ એકન આવીને પૂછીએ બરોબર તમને ફોન કરી આવી જજો એ હાલ આયા ખાતક લાખીને આયા અલ્યા હે અલ્યા પેટો હેડો કમ વાતમાં આમ કેટલા ફરી લાયો હું આખું આમ ના હોય ની છેલ્લીઓથી હેજી ના આયા કે હા લાવું હેજા વગર મને તો બન્યા આ કાજો તો પીચો મને તો આમ જ થાકે એ જવા દેજો એ પકડવા દેજો લે પડી જાય જવા દેજો ફૂલજી મહેમાન લેવા જાય એટલે કે આ ગોદડા પાથરીને તૈયાર કરીને રાખું. એટલે કે આમ તો આવતા જ છે કઈ નાઈ ગયા. હવે પોતરો આયા લઈને જાય મહેમાન. હા 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 બે બે એ મહેમાન આવો હા બે ભણ્યા બે બે હું પોઈન્ટ બતાવું. હા લેતા હાનું બાપુ એ બધું આવ્યું નહીં. ખાંચી છલક બધું જબર ખેતીવાડી ગલે નજીક જ બધું કર્યું ને હા લ્યો પોઈન્ટ બતાવો. મમ્મા કહું ખેતીવાડી હાલી વાળી 6 મહિનામાં ઓહો આ શાકભાજી લેવા ના જવું પડે કે ઘેર ના. ગામમાં બહુ આગું પડે ભાવ. ના હાલો આવું જ કરાય પણ આવું ઘરના વગર આવું આવેલું હોય ને મહેમાન ખાઈએ ના હા આપું શરીર તંદુરસ્ત લે મારે તો એટલું જ કેવું છે આખો દાવ હોય રહેવાનું હોય ના, ગામમાં ના, તો જાય લેવા. ના વાત સાચી હા છોકરો હોય. ઓવે. આ માનો ભણ્યો બરોબર જો મજૂરી બજૂરી બધું કલર છાઈ રહ્યું બાપલો હવાલો થી નોકરી જાય છે ને તો હજી 6 વાગે ઘેર આવે છે ઓવે. જબ્બર મજૂરીમાં તો કદી પાહો નહીં પડ્યો પૈસા હમણાં જ આજે તમારે પગાર છે ને તો આજે જ લઈને આવ્યો કેટલો આ પગાર? હા? પગાર કેટલો? પગાર હાલીને 15,000 જેવું આલે છે હા. આજ ફૂલજીને વાત કરી હતી અમારા ત્યાં બાજુ આયા હતા બરોબર તે હવાલે આયા ના તલક ધલક કરી જ નાખ્યું કે વાત કરી છે મેં ના કીધું સારું હતું એટલે હું કહી દે એમ કીધું કે એને કીધું તું મને એટલે. ના અમારે જો ભણ્યા ભાઈ વેચન બેચન કશું જ નહીં ભાઈ તો અમે ચોખ્ખટલી વાત કહી દઈએ બરોબર હા અમુક ટાઈમે હું થોડું ભૂલી જાઉં બરોબર અમુક ટાઈમે મારા મગજ એવું થઈ જતું હતું પેલા હવે તો કમ્પ્લીટ થઈ ગયું છે પણ હવે એવું કશું હા નહીં બરોબર અમારે કોઈ વેચન બેચન કેવું કઈ હા નહીં બરોબર તમારે ચોખ્ખટલી પણ કહી જવું પડે ભાઈ એવું કેવું સાચી વાત છે. ખાલી ખોટું ભાઈ તમારે બહારથી ખબર પડે ને ડખા કલો ના મેલા આ જેવો ચોખ્ખું જ કહી દેવું પડે. હા તાન અને ફૂલજી કેતો તો બોલો. આમાં હું એમ કેતો તો કે કોઈ
દાપુ બાપુ કોઈ લેવાનો દાગીના બાગીના એવું પૂછી લેજો જે હોય આપણે તો ઇવન છોકરો ગમ્યો નહીં એ પૂછી લ્યો તમે બરોબર પૂછી રહી આપણે તો બધું ખબર હોય એમને પૂછીએ હવે એમના મનમાં હોય તો હોય એવા પૂછી જુઓ છોકરાને હવે તમારે શું કેવું એ બધું પૂછી લો હાલના હાલ જ આપણે એક દાના બધું પતાવી દઈએ હા પૂછી જો વાત કરી લો. છોકરો તમે શું લાગ્યો છોકરો તો સારો હ હાલો ને દાપુ બાપુ પા ના દાપુ નહીં લેવાનું સૌથી સારું કરીને તાન દાપુ આપડે જોતું ચમ નહીં કે અત્યારે તો આ દાગીના બાગીના ભાવ છે હવે ત્યાં વધી જ જાય એટલે એવું ના લેવું ને એ બધું સારું અને આપડે સોળી પહેણાવાની ને એ ખાડામાં એ નાખો ખાડામાં નાખો ઈ ઘેર ખાડું કઈ ખાડામાં જ નાખવાની એવું થાય પાછું એ વાત સાચી તમારી એટલે એવું ના લેવું સારું આમ તો સાચી આપડે તો વાત સારું જુઓ બીજું કોઈ નહીં સાચી વાત ઘરદાર બધું સારું કમ્પ્લીટ જોવા જઈએ તાર થઈ પડે હા હા એ તો સાચી વાત ના બીજું બધું તારે જોવું નહીં પડે એમ તો અહીંયા આ તો છૂટા પડ્યા છે અહીંયા આ તો અહીંયા આયા છે મહેમાન મહેમાન હા, હા. આવો 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 તમે આવો. આવો હા મહેમાન આવો તમે પેલા દાદા દેખાલા ને મહેમાન બારી તો એવું હતું ઓ બારી તો દાદા બાનો બાન તો તમે આજે આ બાજુ લે અમે આ ફૂલજી હવાલે વાત કરી હતી અમે કે બોન્યાન તો ખગો હોય જોજો તે આજ ઈકંદી નીકળ્યા નતા બપોર બનતા તો ફેંચલો કરી દીધો તમે જોવા તો લ્યો હા એ બધું બરાબર ફૂલજી ને આવો દગો ચેક કરવો પડે તમારે મહાનો દગો પણ એટલે એમાં હાનો દગો એટલે દેખાય છે દગો છે રીતના પણ દગો આજે આ તો મહેમાન ના ઘેર આયા ને આ બધું વાત કરી પડે આ હારી તો ના લાગે ગટુ બાજુ ના ના એટલે હું છું એમ તો ક્યાં મને ખબર પડે મારે કહેવાની જરૂર જ નહીં કશું જ એ બધું તમે ફૂલજી પૂછી લ્યો હા ફૂલજી પૂછી લે બધું હવે એમના છોકરા હાગુ કરવાનું કહેતા હતા બરોબર બરોબર હવે એમનો છોકરો આખો દાડો રખડા ફરા ગધ્યા કરે દગા બગડા કરે બધા બરોબર પછી આપડે એવા છોકરા હાગુ થોડું કરાવવાનું હોય તાર ના ના એમને વ્યવસ્થિત નોકરી ધંધા કરતો હોય છોકરો ગઢવા નતું કરાવું તો ના કહી દેવો તો એમને મને કીધું કે હું તારા છોકરા હગું જોઉં કરાવું અમને કીધું એના પછી તમારા ભોણિયા હગું એમને કરાવાયા તો તમારા ભોણિયો ઘરનું જ છે હું એવું નહીં કહેતો પણ આપડે એક જણા કહેવાય આ રીતે તમારો ડબલ જગ્યાએ ના ભાઈ તમે આ દગો જ કર્યો અમારા ભાઈઓમાં દગો અમારા કુટુંબમાં તમે દગો જ કર્યો ભલે તમારા તમારા છોકરા લાગ હશે બતાવીશું અમે પણ તમારો છોકરો આખો રખડા બાઈકો લઈ લઈ પણ તમારે પેલા મારા ચોખવટ કરી દેવી પડે ને એમ કેવું આ તો અમારા ઘર ગામમાં બખાવો થાય ના થાય કાલ ઉઠી મને ખબર પડી કે આ ફૂલજી એ ગટુબાના ભોણિયા હગું કરાયું તો આમાં તો લડવાનું થાય કે ના થાય ના ના થાય થાય પણ આ તમને કીધું કોને કે હગું તમને જે રીતે ખબર પડી કે હગવાન આ બધું હોય કે ના આવું થયું એ બધું કઈ તો ખબર પડી પૂછવાના ઓભરાતા ના વાત અને ફોન કર હા લાગી લાગે અલ્યા હાલો ફૂલજી અલ્યા બલ્યું જેટલા લીધા અમે તો છલિયામાં ફાલી ફાલીને થાચ્યા આ કયા વેવાઈ તો આવવાનું હોય તમે હાગું જ બતાવો વેવાઈ નું નામ ક્યાં બલ્યું અલ્યા દિનભાઈ નામ સાહેબ હાલ આયા અમે વાતમાં પહોંચાઈએ ગામ એકન આવીને પૂછીએ બરોબર તમને ફોન કરી આવી જજો એ હાલ ખાતર રાખીને આયા આ ફૂલજી હવારે માં બાપા કેતા ના હોન હગાની વાત કરી આ જૈન માર કેવું પડશે માં બાપા મહેનત પાણીમાં જઈ બધી આ ઉતરી બધી ભોય પડી જાય છે શું કરવાનું હવે મજૂરી કરેલી માથા પર અમાર તો એ તો પેલા છોકરા હગું થતું નહીં એક બાજુ આછો દોડતો મારે એક વાત કેવાની જબ્બર વાત આવી ગયો પેલા આપડે હવા ધોતી પહેરી નતા આપડે તમારા ભાઈબંધ ભેગા થયા ફૂલજી થયા તો એ રે માં ફૂલજી ના થવું હા એટલે ઈવે બે ફોનમાં મેં હોભળ્યું પેલા ગટુભા નહીં સાઈડ માં આવ્યું ગટુભા હા એ હગુ ઈ કોણ કરાવવાનું કેતા હતા ગટુબા કરાતા ફૂલજી કરાતા ફૂલજી ગટુભાન કરાવતા હતા ઈવન છોકરો નહીં પેલો માં ભાઈ ભણ્યો છે હે ભણ્યો માં ભાઈ બન છે હા તો એનું હગું ફૂલજી કરાવ્યું હો વાહ એ ચિયા ગોમ એ ગોમ મને નહીં ખબર તો કોઈ નોમ બોમ લીધું છે ને નામ દીધું તું આ ભાઈ બંધ યાર ફૂલજી નું પણ ફૂલજી બીજો કોઈ નામ દીધું ફોનમાં કોઈ ફોનો વાત કરી હોય તો દીધું હોય ને એવું ખબર હોય યાર ભાઈ બંધ ઉદી નામ બોલે હા તો બહુ નામ બોલ્યા બોલ ને નામ યાર ખબર ને નામ બી હોભળ્યું પણ યાદ નહીં આવતું અરે તો હવે એમને હું ખબર પડે કે કનાઈ કણ હગું કરાવવા જોઈએ ફૂલજી બાપા મને યાદ આવ્યું બોલ હું કેવું કેતા કે નામ હતું ઈવાનું બોલ કે તાપ લાગે ઉપરથી હતું યાર ઓ તારે ખબર હે દિનજી દિનજી ઓ વાહ દિનજી લે આ અમે છોરી હતી પણ અમે તો ફૂલજી બધા ફૂલજી બે અમે દિનજી કે જેલાઈએ પણ મને તો આવી કદી વાત કરી નહીં લે ના એ ફોને હગું કરાવ્યું ઓ વાહ મને પાહા હવારે આપણે શું કીધું તું ઈવાને જો આ ફૂલજી દગો કરે ને આપણા જોડે આપણે એવું કીધું હગું કરવા તારું દગો કરે ને કદા ફૂલજી કે અભાઈ કોમ કર
આપણે ના હોય ને તો મેં જોયું જ છે ઈવન કર આપણે બાઈક કાઢ બાઈક લાવે બહાદુર હોય લાવે બાઈક ઓ આ લઈને આ બસ તું બાઈક કાઢ ને ઈ જી આપણે લે હેડો તાન જી હા હા આટલા માટેથી અલા પિતા ધમ પણ અમેરિકન હતા તને તારા કહેવાય નહીં અમન કે તું ઈકન હંતાઈ હોભળી લ્યો તને અમન કીધું હોત તો અમેરિકન થી જ પાછા વળી જોત પણ એવું તો એને ના ખાવા પડે ને વાત કરો હવે મને કે તું થોડું આગળ વધે મને કીધા વગર એમ જાવ મમન એ વખત એમ નહીં પણ અમને એકલું કીધું કે આવો મારા બાપા કહેવા તો તમે એ વખત વાત કરી હોય તોય હાલું હતું પણ એનો તમને ડાયરેક્ટ ના કહે કે ગટુભા તમે અમારે છોકરું પડે એનું ગમે તે પણ એવું મને વાત કે સાચી તમારી તો બસ પણ ફૂલજી મોટા મોટો દગો કર્યો ને કર્યો અને આપણે દગો દગો ફૂલજી તમારે આવું ના કરે તો પણ એમનો છોકરો ના કરે એટલે મેં ના કરે અરે રાખો તો ના રાખો તમે બેન નક્કી કર્યું ભાઈ મેં ગટ્ટુ મને ફોને કરાવવાનું હોય તમારે તો બીજા છે તારે હું જોઈ તમારે કોઈ કહી દેવું પડે ને વાત તો આને સાચી દગો ના કરે ને તમારે એમ કેવું મારે ભેદભાવ ના કરાય આ ભેદભાવ ના કરે. આ આપણે ભાઈઓ લડવાનું થાય કુટુંબ લડવાનું થાય. ગટુમાં ચોખ્ખું કહું હું આ જો હલવાન થાય વાત સાચી હ તો બસ આવું આવું ના થાય તો હગવામાં કેવું પડે બરાબર વસ્તુ જે પણ જે કહેવા જોઈએ ને કેવું પડે હોય એને આવું કેવું પડે. તારે ખબર પણ પડે. ગતિ જવાય ગમે તો જવાય આવી તો ભાઈઓ ભાઈઓમાં લાગ થાય આપણે તો ચોય મેળ આવે યાર વાત તો કરવી જ પડે આપણે આ લીધે ગમે આવું તે ના હોય. હોય તો અમારું વિવમ છે જ આવવાનું બને કે હું તો ના આવું કે અમારું આવું કર્યું ના મારે આવે કરવાનું મારે કરવા જવાનું તો તમે કર્યું તો કે ના આવે તમને આપણે તો ઈકન ઉભું લે યાર. ભાઈ એમ દેખાતો હોય ભાઈ મનાવા અમે થાકી જઈએ અમે હા તો હા લેવા જવા મહેમાન તમારે આ બે આયા છે જોઈ લે તમને કોઈ ગમે મારે હવે જોવું નહીં ભૂલજી હું કહું તમે આ ભાઈબંધો આવું કરાવો તમે પેલા પેલો અમને કીધું ને પછી અમને કીધું આવું ના હોય કે પણ એ તો પેલો છોકરો અખરતો આ મજૂરી કરે એટલી હા પણ મારે હગું કરવું જ નહીં આવ્યું તમે બહુ ધીરે તમે ઈવન વેર કરાયા ભાઈબંધો હવે એ તો રખડેલ છે પણ આનો છોકરો કેવો હશે એ મને હું ખબર એટલે મારે આ હગું કરાવવું નહીં બરાબર હું કઈ છી મહેમાન કઈ છી તે એમ બી હાગું નહીં કરું કે ચામ આ કે તમે આગું ધબ્યા કરવા બધા કેમ કેતા હતા અને આ ભણ્યા મામા હા હું તો પાછો ઓટો રહી ગયો બધી ચિંતા ના કરે બીજી જગ્યાએ આપણે થઈ જશે જ વાંધો તો તને વાંધો તો હું નહીં વાંધો ચિંતા ના કરે હો હા હવે જો ભૂલજે નહીં ગણના રાખે કે નહીં ગાંઠના લાચ્યા બરોબર હવે એમ કઈ વેવાય એમ કઈ કરવા હગું લાગવું નહીં બરોબર એને આગું નહીં કરાવું ના તમે ભૂલજી હું કહું હા બોલો તમે આ મહેમાનો લઈને જો અને મારે હગું રાખવું નહીં બરાબર આ હગું કરવું નહીં હવે બરાબર તમે હેડવાન કરો હવે હેડવાન કરીએ પણ મારું શું કેવું હો જો મહેમાન અમાર તરફથી કોઈ પેલું કહેવાય ગયું હોય તમને માફ કરજો બરોબર પણ ફૂલજી- પણ ફૂલજી તમને કહી દઈએ છીએ બરોબર કે હવે અમાર તમાર જોડે કચ્છો છબલ રાખવો નહીં બરોબર હવે આ રીતે તો ભાઈઓમાં પેલું એ ના કરવાનું હોય ખબર પલક નહીં પડતી તમને ભાઈઓમાં અમારે વેલ કરાવો છો તમારા ભૂલજી તમારે પેલા બધું વિચારવું પડે કે એમના કુટુંબ હું આ વસ્તુ કરું તો કે કુટુંબ જુદું થઈ જાય તો શું કરશે યાર? એવું ખબર ના પડે તમને આવું ધ્યાન ના રખાય ને તમારે ચોખવટ કરીએ કે ભાઈ મારા ભાઈ મેં ને ગટ્ટુબાના ભોને આગું કરા નક્કી કરી એનું પાછું થઈ જાય એના પછી તમારું કરાય આજે તમારે કહેવાય બરાબર મહેમાન જે ભૂલ છે માફ કરજો અમારે હવે હા અમે જીઓ મહેમાન આવજો મહેમાન હો. લડો પણ ઓય, તમે જાય એવું છે ઓ જાય હાલ, લડો. હાલ, હાલ. Baji Jitu.